નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। જીસીઈઆરટી ગાંધીનગર અને ડિસ્ટ્રિક્ટ મહેસાણા પ્રેરિત બીઆરસી વડનગર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 25મા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બીઆરસી વડનગર ખાતે તારીખ 20/9/2024ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું, જેમાં વડનગર તાલુકાના 9 ક્લસ્ટરની શાળાઓમાંથી 45 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી, જેમાં 90 વિદ્યાર્થીઓએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો। વડનગર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ટીપીઈઓની સરોજબેન ચૌધરી, પ્રાથમિક શિક્ષકોના સંગઠનના આગેવાનો, નગર અગ્રણીઓ, માર્ગદર્શક શિક્ષકો, મુલાકાતીઓ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું સંકલન વડનગર બીઆરસી કોઓર્ડિનેટ ડીએમ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સીઆરસી કોઓર્ડિનેટર, આઈડી સ્ટાફ, એઆરવીઈ સ્ટાફ, પ્રજ્ઞા નિપુણ ઓફિસ સ્ટાફ એ સંકલન રહી સમગ્ર કાર્યક્રમની સફળ બનાવ્યો હતો। ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપવામાં આવી। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ હવે મહેસાણા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે। બોલો, શું નામ? મારું નામ છે ઠાકોર જયંતિજી નવાજી, પ્રમુખ શ્રી વડનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ। શું કહે છે, આજે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલો? આજે વડનગર બીઆરસી ખાતે 25મા ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। તેમાં વડનગર તાલુકાના તમામ સીઆરસી મિત્રો, વડનગર તાલુકાના બીઆરસી શ્રી દિનેશભાઈ અને બાળકોને લઈને આવેલા તમામ શિક્ષક ભાઈ બહેનો આજે અહીંયા કૃતિઓ રજૂ કરશે અને જે નિર્ણાયક શિક્ષકો બોલાવ્યા છે તેમના દ્વારા નિર્ણય લઈ અને બાળકોને નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ અમારું પ્રદર્શન સરસ મજાનું થાય એવી દરેક બાળકને અને શિક્ષકને શુભેચ્છા। આપનું? દિનેશભાઈ પટેલ। શું કહે છે, આજે જે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, શું કહે છે વિશે? જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણા પ્રેરિત બીઆરસી ભવન વડનગર સમગ્ર શિક્ષા મહેસાણા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના એટલે કે વડનગર બ્લોકના જુદા જુદા ક્લસ્ટરમાંથી આવેલા અને તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન 25મા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું અત્યારે અહીંયા ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે, જેની અંદર વડનગર તાલુકાના જુદા જુદા 9 ક્લસ્ટરમાંથી એ વિદ્યાર્થીઓ પોતાની કૃતિ લઈને અહીંયા પોતાનું ક્લસ્ટર કક્ષાએ પ્રદર્શન પ્રથમ નંબરે મેળવી અને તાલુકાનું પોતાનું પ્રદર્શન અહીંયા કરશે। ખાસ કરીને એ વસ્તુ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર્સ એ મુખ્ય વિષય આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો રહેલો છે। એની અંદર જુદા જુદા 5 વિભાગો છે। એ 5 વિભાગની અંદર તાલુકામાંથી દરેક ક્લસ્ટરમાંથી એક એક કૃતિ, એમ ટોટલ 5 વિભાગની 45 કૃતિ આજે અહીંયા પ્રદર્શિત થશે। બાળકોની અંદર રહેલા જુદા જુદા વિષયો, જુદા જુદા જે કોન્સેપ્ટ છે, એના વિચારો છે એ રજૂ કરવાની અહીંયા બાળકોને તક મળશે। અહીંયા માધ્યમિક કક્ષાએથી અમે જે સાયન્સ અને મેથ્સ સાથે જોડાયેલા શિક્ષકો છે એટલે કે નિર્ણાયકો માટે અહીંયા અમે પસંદગી કરી છે, જે અહીંયા આ બાળકો દ્વારા જે કૃતિ રજૂ કરશે એનું નિર્ણાયક કરવામાં આવશે। આ પ્રસંગની અંદર અમે અમારા સમગ્ર શિક્ષાનો સ્ટાફ એટલે કે મારો બીઆરસી પરિવાર, સીઆરસીનો સ્ટાફ છે, સાથે તાલુકાના બંને સંગઠન એટલે કે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને શૈક્ષિક સંઘના મહામંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે। થોડીક સમય પછી અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડાયટ આચાર્યશ્રી પણ ઉપસ્થિત આ પ્રદર્શનમાં રહેવાના છે અને બાળકોએ રજૂ કરેલી જે કૃતિ છે એને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહેશે। બોલે ને કાર્બન કયો આવે? ગેસ ગેલિંગ લાગતા એ રીત અરે ગેસ કે આપણે
મોકલો કે એક શિક્ષક પ્રતિનિધિ નિર્ણાયક છોકરો નાખજો લે ફોટો પાડો ખેડૂતને ખેતીના પાકમાં પોષક ભાવ મળતા નથી તેવામાં ખેડૂત બિચારો શું કરે? ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જેવા કે વગેરે પ્રાણીઓ ખેડૂતના પાકને નુકસાન કરતા હોય છે. તેવા માટે હું તમને ઉપયોગ બતાવું. બૂચ ખોલીને કાર્બન નાખી થોડું જમીન પાણી મેળવવાનું, પછી બૂચ બંધ કરીને પાઇપને હલાવવાની, જેથી ગેસના અંદર ગેસ ઉત્પાદન થાય. પછી લાઇટરની મદદથી લાઇટર દબાવવું, જેથી અગ્નિના કારણે મોટો અવાજ થાય અને ખેડૂતનો પાક બચી શકે. કાર્બન લેવલ કયું વાયુ પાણી સાથે પ્રક્રિયા થાય છે? ના આવડશે જ તો કેમ નહીં આવડે? બધા અંદર આવી જશે, બધા અંદર આવી જશે. બાકી બધા કાળો મેચ આવું હોય કઈ સારા નમસ્કાર. જેમાંથી માધ્યમિક શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ આજના ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં આપનું સ્વાગત કરે છે. અમારો વિભાગ નંબર 2 છે, જેનું નામ કૃતિનું નામ હાલના અકસ્માતના નિવારણ માટે અંગત અહીં એ મોડલ રજૂ કરવામાં આવે છે. હાલના યુગમાં લોકો જલ્દી પહોંચવાના કારણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી અને રોંગ સાઈડમાં ગાડી ચલાવતા હોય છે. જ્યારે કોઈ પણ ગાડી રોંગ દિશામાં આવતી હોય છે ત્યારે ડિવાઈડર ખુલી જાય છે, ત્યારે ગાડી ઊભી થઈ જાય. જ્યારે એ ડ્રાઈવર જવાનું પસાર કરશે તો ટાયર પંચર થઈ જશે. તેને સહાય લાગશે કે મારે વળી જ જવું પડશે, જેના કારણે ટાયર પંચર ના થાય અને સરળતાથી બીજી જગ્યાએ જતું. જ્યારે ઝડપથી વાહનો જતા હોય છે ત્યારે ટર્બોઇન ઘૂમે છે, જેના કારણે વીજળી ઉત્પન્ન થાય છે. જેના કારણે સ્ટ્રીટ લાઇટો વીજળીનો સંગ્રહ થાય છે. રાત્રે જ્યારે રાત થાય ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ બારણ એક્સિડન્ટ કિરણભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ મલ્ટીપર્પઝ સુપરકાર છે. આની અંદર 4 પ્રકારના સેન્સરો હોય છે. જ્યારે ઘણા બધા બાળકો બેઠા હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા ગભરામણથી મૃત્યુ પામતા હોય છે. ત્યારે આ સેન્સર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દૂર કરી દે છે અને ફેન દ્વારા તેનો નિકાલ થઈ જાય છે. જ્યારે સીએનજી અથવા એલપીજી ગેસ લીકેજ થાય છે ત્યારે બર્ઝર વાગવા માંડે છે અને તેનો પણ ફેન દ્વારા નિકાલ થાય છે, જે તમને જાણ કરે છે. જ્યારે કોઈપણ ગાડીનો પ્રકાર જ્યારે તમારી ગાડી પર પડે છે ત્યારે અંજાઈ જવાનો પ્રશ્ન રહે છે, જેનાથી લોંગ લાઇટ બંધ થઈ જાય છે અને દીપર ચાલુ થઈ જાય છે, જેનાથી અંજાઈ જવાનો પ્રશ્ન રહેતો નથી.
કોઈ પણ વ્યક્તિ જ્યારે આલ્કોહોલનું સેવન કરીને ગાડી ચલાવતો હોય ત્યારે ગાડી બંધ થઈ જાય છે અને જો ચાલુ ગાડીએ આલ્કોહોલનું સેવન કરે તો ગાડી ત્યાં ઊભી રહે છે. ગાડી છે અને જેવી ગાડી સેન્સરની પાછળ એક ઓટોમેટિક ટોલ પ્લાઝા બનાવેલ છે જેમાં અમને લાકડાની સીટ, ઉપરની સીટ, સેન્સર, ઓટો સેન્સર, યુએનઓ, પછી સ્ટોપ ગેટની જરૂર પડી હતી. એવા ઘણા બધા સાધનોની અમને આ પ્રયોગ બનાવવામાં અમને સાધન જરૂર પડી હતી. તો જ્યારે ગાડી આ સેન્સરની પાછી સામે આવે ત્યારે આ યુએનઓ ઓટો થઈ જાય છે અને ત્યારે જમ્પર વાયરના કારણે તે સ્ટોપ ગેટને સંપર્ક કરે છે અને જ્યારે ગાડી આ સ્ટોપ ગેટની બહાર જાય ત્યારે જ આ સ્ટોપ ગેટ બંધ થાય છે. આમાં માણસની જરૂર પડતી નથી, ભ્રષ્ટાચાર થતો નથી અને ઓટોમેટિક કેશલેસ થઈ જાય છે અને વધારે પડતી ગાડીઓની ભીડભાડ પણ થતી નથી. સમયનો પણ બચાવ થાય છે. સાયરન વગાડશે. પંપ, વાયર, કાચી, હોર્ન, બેટરી, સ્વિચ જિલ્લાનો